નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના જેતવાડી ગામે આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું। પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ। વ્યારા તાલુકાના જેતવાડી ગામે પ્રવીણાબેન આતિશભાઈ વસાવાએ આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે। તાપી જિલ્લાના સેવા સદન ખાતે પ્રી મોન્સૂન અંગે કલેક્ટરે બેઠક યોજી। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં ચોમાસું અંતર્ગત પ્રી મોન્સૂન અંગે બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર દેવ ચૌધરીએ રાહત અને બચાવ કામગીરી, કંટ્રોલ રૂમ, શેલ્ટર હોમ તથા આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। કુકરમુંડાના આસવાવા ગામે મોટરસાઇકલ ચોરી કરી સ્પેર પાર્ટ છૂટા પાડી નાખ્યા। 3 શખ્સ સામે ગુનો દાખલ। કુકરમુંડા તાલુકાના આસવાવા ગામેથી 35,000 રૂપિયાની મોટરસાઇકલની ચોરી કરી તેના સ્પેર પાર્ટ્સ છૂટા પાડી નુકસાન પહોંચાડનાર 3 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી વિજયસિંહ તડવીની અરજીના આધારે પોલીસે ફરદીન પઠાણ, રેહાન પિંજારે અને ભયુ નામના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા સીસીટીવી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તાપી જિલ્લામાં જાહેર સલામતી જળવાઈ રહે તે માટે અધિક કલેક્ટર આર બોરાડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જાહેર સ્થળો અને વેપારી એકમોમાં સીસીટીવી કેમેરા તથા સુરક્ષા કર્મીઓ રાખવા સૂચના આપવામાં આવી છે। વ્યારા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેક્ટરની હાજરીમાં યોજાયો। વ્યારા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર દેવ ચૌધરીએ નાગરિકોને રજૂઆત રૂબરૂ સાંભળી હતી, જેમાં જમીન, પંચાયત અને શિક્ષણ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। વિધવા મહિલાની છબી ખરડાવવાનો પ્રયાસ। ફેસબુક પર ખોટું રેકેટ ઊભું કરનાર સામે સાયબર ગુનો નોંધાયો। સોંગઢ તાલુકાના એક ગામની વિધવા મહિલાનો ફોટો ફેસબુક એકાઉન્ટ પર મૂકી અજાણ્યા શખ્સે મહિલાને લગ્ન કરવાની સહિતના અણગમતા અને ખોટા મેસેજ કરી મહિલાની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર મામલે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। સોંગઢના પોખરણ ગામે જમાઈને કેમ ગાળો આપો છો મુદ્દે 2 પક્ષ આમને સામને, 5 સામે ગુનો દાખલ। સોંગઢ તાલુકાના પોખરણ ગામે સામાન્ય બાબતે 2 પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સર્જાઈ હતી। તમે મારા જમાઈને કેમ ઊભા રાખી ગાળાગાળી કરો છો મુદ્દે બંને પક્ષ વચ્ચે ઝપાઝપી અને મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। પોલીસે નવીન ગામિત અને બિપિન ગામિતની સામસામી ફરિયાદના આધારે 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અંધાત્રી ગામના 2 મિત્રો જલેબી હનુમાનના દર્શને જતા અકસ્માતનો ભોગ બન્યા। ગોલાણ ગામ નજીક અકસ્માતમાં એકનું મોત, મિત્રને ઈજાઓ પહોંચી। વાલોડ તાલુકાના ગોલાણ ગામની સીમા રોડ પર અચાનક કૂતરું આવી જતા બાઇક ચાલકનો કાબુ ગુમાવતો અકસ્માત સર્જાયો હતો। અંધાત્રી ગામના 2 મિત્રો જલેબી હનુમાન દાદાના દર્શન માટે નીકળ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો, જેમાં જય ચૌધરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે રવજી પટેલને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।